આજે 20મી જુલાઈએ વહેલી સવારે દિલ્હીથી દમણ આવી રહેલી એલાયન્સ એરલાઇન્સની ફ્લાઇટ નંબર 91811 નિર્ધારિત સમય પર સવારે દમણ એરપોર્ટ પર પહોંચી હતી, પરંતુ દમણમાં ખરાબ હવામાનના કારણે દમણ એરપોર્ટ પર લેન્ડિંગ કરી શકી નહીં હતી। ખરાબ હવામાનના કારણે દિલ્હીથી દમણ આવતી એલાયન્સ એરની ફ્લાઇટનું આજે અમદાવાદમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરાવવામાં આવ્યું છે। પાયલટે દમણના હવામાનની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપી અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો। માહિતી મુજબ દિલ્હીથી દમણ જતી ફ્લાઇટ નંબર 91811 જ્યારે આજે સવારે દમણ એરપોર્ટની નજીક પહોંચી ત્યારે હવામાન ખરાબ હોવાના કારણે પાયલટે લેન્ડિંગ હેતુ હવામાન માફક આવે એ માટે આકાશમાં 3-4 વાર સુધી ચક્કર લગાવ્યા હતા, પરંતુ સુરક્ષિત લેન્ડિંગ શક્ય ન હોવાથી અમદાવાદ તરફ વળવાનો નિર્ણય કર્યો હતો। દમણથી નજીકનું એરપોર્ટ સુરત હોવા છતાં ત્યાં પણ હવામાન સ્થિતિ અનુકૂળ ન હોવાથી પાયલટે સૌથી નજીકના અને સુરક્ષિત અમદાવાદ એરપોર્ટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું। ફ્લાઇટને અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું। ત્યારબાદ આ ફ્લાઇટને રદ કરવામાં આવી હતી, જેથી વિમાનમાં સફર કરી રહેલા દમણ અને આસપાસના વિસ્તારના મુસાફરોને તેમના મૂળ સ્થળે પહોંચવા માટે વૈકલ્પિક વાહનવ્યવહાર અને ટ્રેન મારફતે પોતાના સ્થાને આવવાની ફરજ પડી હતી। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે, તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો। તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે। દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે। અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે। તો આજે જ અમારા પંપની મુલાકાત લો। અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં, અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ। તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે। ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી। તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે। પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ। સરનામું
7335 Main Road opposite Raj Hardware and Electrical, Moti Daman. Mobile number 9898217712 and 70163734883.